ગુજરાતનો આવાજ। રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતના પ્રવાસે। સંગઠન સર્જન અભિયાનનો કરાવશે પ્રારંભ। લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15-16 એપ્રિલે મોડાસાની મુલાકાતે આવશે। રાહુલ ગાંધી 15 એપ્રિલના રોજ મોડાસામાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક કરશે। ત્યારબાદ 16 એપ્રિલના રોજ સંગઠન સર્જન અભિયાન પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે તેમજ અરવલ્લીના આગેવાનો રાહુલ ગાંધીને મળશે અને સંવાદ કરશે। રાહુલ ગાંધીના પ્રવાસ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવામાં આવશે। વાંકાનેર શહેર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી તેમજ વકફ કાયદાના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજાઈ। વાંકાનેર શહેર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ તેમજ વકફ સુધારા કાયદાના વિરોધમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય, જે રેલી શહેરના ગ્રીન ચોક ખાતેથી શરૂ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સેવા સદન કચેરી ખાતે પહોંચી, જ્યાં વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બંને કાયદા અંગે વિરોધ વ્યક્ત કરાયો। આ રેલીમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના નાગરિકો જોડાયા હતા। વડાલીના સામૂહિક આત્મહત્યા પ્રકરણમાં મૃતક પતિ પત્નીનું પીએમ હિંમતનગર સિવિલમાં કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર પરિવારે સામૂહિક આપઘાત કરવા ઝેરી દવા પી લેવાનો મામલો સામે આવ્યો, જેમાં પતિ પત્ની અને 3 બાળકોએ ઝેરી દવા પી લેતા રાત્રિ સમય દરમિયાન 44 વર્ષીય મોહનભાઈ જુનાળાનું મોત નીપજ્યું ત્યારે તેમના અન્ય પરિવારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જેમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 33 વર્ષીય કોકિલાબેન જુનાળાનું પણ સારવાર દરમિયાન મોત નીપજી ગયું। 3 બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવારે અચાનક જ આત્મહત્યા કરી હતી। ગુજરાત સરકારે પાલિકાઓના નવા નગર સેવા સદનમાં નિર્માણ માટેની સહાયમાં કર્યો વધારો। ગુજરાત સરકારે રાજ્યની નગરપાલિકામાં નવા નગર સેવા સદનનું નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કર્યો છે। રાજ્યની અ તથા બ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી 2 કરોડની સહાયમાં 3 ગણા જેટલો વધારો કરાયો છે। અ વર્ગની નગરપાલિકાઓને હવે નવું ઘર સેવા સદન બનાવવા માટે 6 કરોડ તથા બ વર્ગની નગરપાલિકાઓને 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે।